नर्मदा जिले के राजपीपला स्थित ऐतिहासिक विजय पैलेस में INTACH यानी कि इंडियन नेशनल ट्रस्ट फॉर आर्ट एंड कल्चरल हेरिटेज द्वारा एक विशेष हेरिटेज जागरूकता कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम का उद्देश्य नई पीढ़ी में सांस्कृतिक धरोहर के संरक्षण की समझ विकसित करना और उन्हें अपने इतिहास से जोड़ना था। इस मौके पर युवराज मानवेंद्र सिंह गोहिल ने उपस्थित रहकर हेरिटेज से जुड़ी विशेष बातें साझा की। રાજવંશ પેલેસમાં ઇન્ટેક જે કે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ છે એની એમાં જે નર્મદા ચેપ્ટરની સ્થાપના આજથી 1 વર્ષ પહેલા કરવામાં આવી હતી, એમાં હું કન્વીનર અને મારી જોડે વિરાજબેન કો કન્વીનર અને જયપાલભાઈ માંગરોલા જે પણ અહીંના સભ્ય છે, અમે એક કાર્યક્રમ અહીંયા વાત્સલ્ય વિદ્યાલયના બાળકો સાથે મળીને એક જાગૃતતાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું, જ્યાં અમે બાળકોને સૌથી પહેલા તો ઇન્ટેક શું છે, ઇન્ટેકમાં જે હેરિટેજ શું છે અને હેરિટેજની જે બિલ્ડિંગ છે અને હેરિટેજની જાળવણી કેમ જરૂરી છે એના વિશે માહિતી આપી। અમુક અહીંયા હેરિટેજના જે સ્થળો છે, બિલ્ડિંગો છે રાજપીપળા શહેરમાં, એની પણ વિગત આપી, એના ફોટા બતાવ્યા, એનો પર ચર્ચા થઈ। સાથે સાથે હેરિટેજના લગતું જે કંઈ હોય, જેમ કે આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને બચાવવાની કેમ જરૂરત છે અને પર્યાવરણની પણ વાત કરી કે અહીંયા પર્યાવરણ પણ કેમ સાચવવું જોઈએ, ઝાડ વાવવા જોઈએ, એ બધી વાત કરી છે। અને અમને લાગ્યું કે આ એક જરૂરી પગલું હતું કે ઇન્ટેકમાં આવું એ કાર્ય થાય, કેમ કે આ બાળકો આપણા ભવિષ્ય છે, આપણા સમાજનું ભવિષ્ય છે, અને એમના થકી આ એક જાગૃતતાનું કાર્યક્રમ થાય, જેથી કરીને આ બાળકો જ્યારે પણ પોતપોતાનું ભણતર પૂરું કરીને જે પણ વ્યવસાયમાં આગળ જશે ત્યારે એમને આ વાતની જ્યારે જાણકારી છે કે આ આપણું આ ધરોહર છે, આ હેરિટેજ છે, પર્યાવરણ છે, આ સંસ્કૃતિ છે, એને બચાવવા પાછળનું શું કારણ છે અને એના માટે શું જાળવણી કરવી જોઈએ, એ આજે આ સંદેશો અમે ઇન્ટેક થકી આ બાળકોને અમે આજે આપવામાં આવ્યું છે।